કલ્પના કરીએ કે એક એવું સિક્રેટ છે જે એક સામાન્ય માણસની આખી જિંદગી બદલી શકે છે, તેને એકદમ અસાધારણ બનાવી શકે છે. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે માનવ મનની એક બહુ જ ઊંડી સફર પર જવાના છીએ. બે ખૂબ જ પાવરફુલ પુસ્તકો અને રિસર્ચના આધારે આજે એક એવું સત્ય સમજવાનું છે જે ખરેખર ચોંકાવી દેશે. જો મેકી અને હાર્વર્ડના પ્રોફેસર હોવર્ડ ગાર્ડનરના સંશોધનો પર આધારિત ધ ડિસિપ્લિન્ડ માઇન્ડની આ વાતો માત્ર મોટી મોટિવેશનલ વાતો નથી. આ એક કડવું વાસ્તવિક સત્ય છે. તો ચાલો કોઈ પણ જાતની રાહ જોયા વગર સીધા આ કન્સેપ્ટમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે મનને અસલમાં કઈ રીતે કાબૂમાં લઈ શકાય. હવે આ એક એવો સવાલ છે જે આપણા સૌના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. આપણે બધું કેમ નથી મેળવી શકતા? વિચાર કરો, આપણને એકદમ ફિટ અને સ્વસ્થ શરીર પણ જોઈએ છે, બેંકમાં અઢળક પૈસા પણ જોઈએ છે અને પાછી સંપૂર્ણ સ્વતંત્રતા પણ જોઈએ છે. આપણે બધું જ ઈચ્છીએ છીએ, છતાં વારંવાર નિષ્ફળ કેમ જઈએ છીએ? શું આ ખરાબ નસીબનો વાંક છે કે પછી કોઈ ટેલેન્ટની કમી છે? અસલમાં જવાબ છે ના. આ બંનેમાંથી એક પણ બાબત જવાબદાર નથી. નિષ્ફળતાનું અસલી કારણ કંઈક બીજું જ છે જે આપણા પોતાના મનની અંદર છુપાયેલું છે. પહેલો વિભાગ છે સફળતા અને મનની શિસ્ત. લેખિકા ઝો મેકી તેમના સંશોધનમાં બહુ જ સ્પષ્ટ રીતે જણાવે છે કે નિષ્ફળતા પાછળ નસીબ કે ટેલેન્ટની કમી જવાબદાર નથી, પરંતુ તે એક છુપી માનસિક જાળ છે. આપણે બધા એક અદૃશ્ય ચક્રમાં ફસાયેલા રહીએ છીએ. ખાલી દિવસ-રાત સપના જોવાથી ક્યારેય જિંદગી નથી બદલાતી. જો પૂરા ઈરાદા સાથે પગલાં લેવામાં ન આવે તો જીવન એક એવા પૈડા જેવું બની જાય છે જે બસ ગોળ ગોળ ફરે છે પણ ક્યાંય પહોંચતું નથી. કારણ કે સાહેબ, સફળતા હંમેશા એક કિંમત માંગે છે. આપણને બધાને સિક્સ પેક એબ્સવાળું શરીર જોઈએ છે, પરંતુ જીમનો પરસેવો અને દુખાવો કોઈને નથી ગમતો. એક મોટો અને સફળ બિઝનેસ જોઈએ છે, પરંતુ મોડી રાત સુધી જાગવું અને તહેવારોમાં કામ કરવાનું આવે ત્યારે પાછા પડી જઈએ છે. હકીકત એ છે કે સફળતાનું ગ્લેમર બધાને બહુ જ આકર્ષિત કરે છે, પણ એ સફળતા મેળવવા માટે જે ધીમી અને પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે ને, બસ એનાથી જ આપણે દૂર ભાગીએ છીએ. તો આ જ વસ્તુને સમજવા માટે હવે બીજા વિભાગ તરફ આગળ વધીએ. ટ્રેડ ઓફ બ્લાઇન્ડનેસ શું છે? આ એક એવો પાવરફુલ શબ્દ છે જે આજે ખરેખર આપણી આંખો ખોલી નાખશે. માનવ મનની સૌથી મોટી નબળાઈ છે આ ટ્રેડ ઓફ બ્લાઇન્ડનેસ. કલ્પના કરીએ કે આપણે એક બહુ જ મોંઘી અને શાનદાર રેસ્ટોરન્ટમાં ગયા છીએ. મેન્યુમાં ઘણી બધી અદ્ભુત વાનગીઓ છે અને આપણને બધું જ ખાવું છે, પણ ખિસ્સામાં બજેટ લિમિટેડ છે. જો થોડું કરીને બધું જ મંગાવવામાં આવે તો કોઈ પણ એક વાનગીનો પૂરો સ્વાદ કે સાચો આનંદ માણી શકાતો નથી. આપણું જીવન પણ બિલકુલ આના જેવું જ છે. રિઝલ્ટ મેળવવાની જબરદસ્ત ઈચ્છા હોય છે, પણ એના માટે શું બલિદાન આપવું પડશે એ આપણે જોતા જ નથી, અથવા એમ કહીએ કે જોવું ગમતું જ નથી. અને આ જ આપણા રોજિંદા જીવનનું સૌથી મોટું યુદ્ધ છે. એક બાજુ સંપત્તિ છે તો બીજી બાજુ તાત્કાલિક આરામ જોઈએ છે. ફિટનેસ જોઈએ છે પણ જંક ફૂડ છોડવું નથી. કૌશલ્ય કે સ્કિલ ડેવલપ કરવી છે પણ મનોરંજનનો મોહ છૂટતો નથી. અને સ્વતંત્રતા જોઈએ છે પણ જવાબદારી લેવી નથી. યાદ રાખીએ, જીવનમાં કોઈ દિવસ સોદાબાજી કે બાર્ગેનિંગ થઈ શકતી નથી. આપણે પ્રાથમિકતા નક્કી કરવી જ પડે છે. કોઈ એક રસ્તો પસંદ કરવાનો સીધો અર્થ એ છે કે બીજો રસ્તો કાયમ માટે છોડવો પડશે. જો આ કડવું સત્ય સ્વીકારી લેવામાં આવે ને, તો અડધી સમસ્યા ત્યાં જ પૂરી થઈ જાય છે. પરંતુ જો શિસ્ત એટલે કે ડિસિપ્લિનની વાત કરીએ તો તે માત્ર સવારે 5 વાગે ઉઠવા પૂરતી સીમિત નથી હોતી. ચાલો હવે આ ચર્ચાને એક અલગ અને નવા સ્તર પર લઈ જઈએ. સામાન્ય શિસ્ત અને ઊંડી બૌદ્ધિક શિસ્ત વચ્ચે એક બહુ મોટો તફાવત છે. ઝો મેકીની રોજિંદી શિસ્તથી એક ડગલું આગળ વધીને હવે આપણે પ્રોફેસર હોવર્ડ ગાર્ડનરની શિક્ષણની ફિલોસોફી તરફ જઈશું, જે આપણને શીખવે છે કે આપણા મનની બૌદ્ધિક શક્તિઓને વાસ્તવમાં કઈ રીતે કેળવવી જોઈએ. ત્રીજો વિભાગ, વિષયોની ઊંડી સમજ. આ વાત છે ગોખણપટ્ટીથી એકદમ આગળની. સ્કૂલ અને કોલેજમાં કઈ રીતે શીખવામાં આવે છે અને આપણી એજ્યુકેશન સિસ્ટમ આપણા મનને ભવિષ્ય માટે કઈ રીતે તૈયાર કરે છે તેનું આ એક બહુ જ ઊંડું એનાલિસિસ છે. અહીં બે અલગ વિચારધારાઓ સમજવી પડશે. રિસર્ચર્સ વેરોનિકા બોયક્સ-માનસેલા અને હોવર્ડ ગાર્ડનરનું સ્પષ્ટ માનવું છે કે માત્ર ઇતિહાસની તારીખો કે વિજ્ઞાનના સૂત્રો ગોખવાથી મનનો સાચો વિકાસ ક્યારેય થતો નથી. બસ પુસ્તકમાંથી વાંચીને યાદ રાખી લેવું, તેને સબ્જેક્ટ મેટર લર્નિંગ કહેવાય છે. પણ અસલી જરૂર છે ડિસિપ્લિનરી થિંકિંગ,
એટલે કે શિસ્તબદ્ધ વિચારસરણીની, જેનો સીધો અર્થ છે એક વૈજ્ઞાનિકની જેમ વિચારવું કે પછી એક ઇતિહાસકારની જેમ દુનિયાને જોવી. જો આપણે માત્ર ગોખણપટ્ટી જ કરીશું તો વાસ્તવિક દુનિયાની અણધારી મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરી શકીશું? આ બાબતને સમર્થન આપતા શૈક્ષણિક લેખો અને પબ્લિકેશન્સ સ્પષ્ટપણે દર્શાવે છે કે આજના અગ્રણી શિક્ષણવિદો પણ હવે ખાલી પરીક્ષા પાસ કરવા પૂરતું ભણાવવાને બદલે વિદ્યાર્થીઓને એક નિષ્ણાતની જેમ વિચારતા શીખવવાની હિમાયત કરે છે. કારણ કે ગોખેલું જ્ઞાન લાંબો સમય ટકતું નથી, પણ ક્રિટિકલ રીતે વિચારવાની રીત આખી જિંદગી આપણી સાથે રહે છે. તો પછી આ શિસ્તબદ્ધ મન કામ કઈ રીતે કરે છે? અહીં 4 મુખ્ય સ્ટેપ્સ છે. સૌથી પહેલા છે નિપુણતાનો હેતુ સમજવો, એટલે કે આપણે આ શા માટે શીખી રહ્યા છીએ. ત્યારબાદ એક આવશ્યક જ્ઞાનનો આધાર હોવો ખૂબ જરૂરી છે, જેને ઈડી હિર્શે સાંસ્કૃતિક સાક્ષરતા કહી છે. સાદી ભાષામાં કહીએ તો જ્યાં સુધી આપણી પાસે પાયાનું બેઝિક જ્ઞાન ન હોય ત્યાં સુધી આપણે યોગ્ય પ્રશ્નો પૂછી શકતા નથી કે યોગ્ય કમ્યુનિકેશન કરી શકતા નથી. આ 4 પગલાઓ ભેગા મળીને એક સામાન્ય મનને એક એક્સપર્ટના મનમાં ફેરવી નાખે છે. ચોથો વિભાગ છે સત્ય, સુંદરતા અને નૈતિકતા. આ છે સાચા શિક્ષણના 3 સ્તંભો. હોવર્ડ ગાર્ડનર એજ્યુકેશનને માત્ર માર્ક્સ લાવવાની રેસમાંથી બહાર કાઢીને કંઈક બહુ જ ગહેન અને મોટા સ્તર પર લઈ જવા માંગે છે. ગાર્ડનરનું એવું માનવું છે કે સાચા માનવીય શિક્ષણના 3 આધાર સ્તંભ હોવા જોઈએ. પહેલું, ઉત્ક્રાંતિ એટલે કે ઇવોલ્યુશન, જે વિજ્ઞાન અને સત્ય સમજાવે છે. બીજું, મોઝાર્ટનું શાસ્ત્રીય સંગીત, જે સુંદરતા અને આર્ટની સમજ આપે છે. અને ત્રીજું, હોલોકોસ્ટ જેવી ડાર્ક ઐતિહાસિક ઘટનાઓ, જે આપણને નૈતિકતા અને માનવીય અનિષ્ટની હદ કેટલી હોઈ શકે તે સમજાવે છે. આ 3 વિષયોનો ડીપ અભ્યાસ કોઈપણ વ્યક્તિને જિંદગીની અઘરી વાસ્તવિકતાઓને સમજવા માટે મેન્ટલી એકદમ સ્ટ્રોંગ બનાવે છે. અને હવે આવે છે વિભાગ 5, ભવિષ્ય માટે 5 મન. આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટ્સના જમાનામાં જ્યારે મશીનો બધા જ સામાન્ય કામો ફટાફટ કરી લેશે, ત્યારે એક માણસ તરીકે ભવિષ્યમાં સર્વાઇવ કરવા માટે આપણે કઈ બૌદ્ધિક સ્કિલ્સની જરૂર પડશે? આ સવાલના જવાબમાં ગાર્ડનર ભવિષ્ય માટે 5 પ્રકારના મનની વાત કરે છે. યાદ રાખજો, આ કોઈ જન્મજાત ટેલેન્ટ નથી. આ એવી ક્ષમતાઓ છે જેને આપણે જાતે મહેનત કરીને ડેવલપ કરવી પડશે. જો આ 5 મન વિકસાવવામાં નહીં આવે તો ટેકનોલોજીની આ ફાસ્ટ દુનિયામાં પાછળ રહી જવાનો પૂરો ભય છે. ચાલો એક નજર કરીએ કે આ દરેક મનનું કામ શું છે. શિસ્તબદ્ધ મન વ્યક્તિને કોઈ એક વિષય કે પ્રોફેશનમાં માસ્ટર બનાવે છે, જેથી આપણે રિપ્લેસેબલ ન બનીએ. સંશ્લેષણ કરનારું મન માહિતીના મોટા ઢગલામાંથી કામની વસ્તુ તારવી શકે છે. સર્જનાત્મક મન આઉટ ઓફ ધ બોક્સ વિચારીને નવીનતા લાવે છે. આદરણીય મન લોકોના તફાવતો અને વિવિધતાનો સ્વીકાર કરે છે, જે આજના ગ્લોબલ વર્લ્ડમાં સાથે કામ કરવા માટે ખૂબ જરૂરી છે. અને છેલ્લે નૈતિક મન, જે પોતાના સ્વાર્થથી ઉપર ઉઠીને સમાજના ભલા માટે સાચા ખોટાનો નિર્ણય લે છે. આ 5 ક્ષમતાઓ વિના ભવિષ્યમાં કમ્પ્યુટર્સ અને એઆઈ માનવ બુદ્ધિની જગ્યા બહુ સરળતાથી લઈ લેશે. હવે આવીએ છીએ આજના આપણા વિશ્લેષણના સૌથી પાવરફુલ ભાગ પર. વિભાગ 6, સાચી શિસ્તની યાત્રા. અત્યાર સુધી આપણે વ્યક્તિગત આદતોથી લઈને મેક્રો લેવલના બૌદ્ધિક શિક્ષણની ગહન ચર્ચાઓ કરી. પણ સૌથી મહત્વનો અને જીવન બદલી નાખે એવો પાઠ આ એક વાક્યમાં છુપાયેલો છે. શિસ્ત એ કોઈ બાહ્ય બળ નથી, પરંતુ એક આંતરિક નિર્ણય છે જે વ્યક્તિને સ્થિર રાખે છે. મતલબ કે વજન ઘટાડવો હોય, પૈસા કમાવા હોય કે પછી વિજ્ઞાનના કોઈ વિષયમાં મહારત હાંસલ કરવી હોય, સાચી શિસ્ત ત્યારે જ આવે છે જ્યારે એ પ્રક્રિયાની, એ મહેનતની પીડાને આપણે અંદરથી ખુશીથી સ્વીકારી લઈએ. ડિસિપ્લિન હંમેશા અંદરથી આવવી જોઈએ, કોઈના મોટિવેશનલ વિડીયો જોઈને કે બહારના ફોર્સથી નહીં. અને જ્યારે સભાનપણે કોઈ વસ્તુ પસંદ કરવામાં આવે ને, ત્યારે દરેક બલિદાન એક ઇન્વેસ્ટમેન્ટ બની જાય છે. જો કોઈ મોટા લક્ષ્ય માટે આપણે કંઈક નાની મજા છોડી રહ્યા છીએ, તો તેને બલિદાન કે સેક્રિફાઈસ ન ગણવું જોઈએ. જ્યારે આપણે આપણા ફ્યુચર માટે રાતની ઊંઘ કે પાર્ટીઓ છોડીએ છીએ, ત્યારે આપણે કંઈ ગુમાવતા નથી, પરંતુ ભવિષ્યના શ્રેષ્ઠ વર્ઝનમાં રોકાણ કરી રહ્યા હોઈએ છીએ. આ જ એક નાનકડી વિચારસરણી એક સામાન્ય માણસને ભીડમાંથી અલગ પાડીને અત્યંત સફળ બનાવે છે. તો આ સેશન પૂરો કરતા પહેલાં એક બહુ જ ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન. આવતીકાલનું શ્રેષ્ઠ મન અને એક શાનદાર ભવિષ્ય બનાવવા માટે
આજે શું બલિદાન આપવાની આપણી તૈયારી છે? આપણા સાચા ટ્રેડ ઓફ્સ કયા હશે? આ બાબત પર એકવાર શાંતિથી બેસીને ઊંડાણપૂર્વક વિચાર ચોક્કસથી કરજો. જો આ વિશ્લેષણમાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને તમારા વિચારો કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.